સુરતના વેડ રોડ પરના નાસીનગરમાં થયેલા મોટા પાયાના ડિમોલિશન લઈને વિવાદ ઊભો થવા પામ્યો છે. કોંગ્રેસ આગેવાન અસલમ સાયકલવાને આક્ષેપ કરતા કહ્યું હતું કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટને રસ્તો મળી રહે તે માટે આશરે 200થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તો સુરત મહાનગરપાલિકાએ ડિમોલિશનની કાર્યવાહી પોતાની નથી તેમ કહેતા સમગ્ર મામલો વધુ ગૂંચવવા પામ્યો છે, જેને લઈને સ્થાનિકો હવે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની તૈયારીમાં હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વેડ રોડ નાસીનગર વિસ્તારમાં ગત શનિવારે મોટા પાયે ડિમોલિશન હાથ ધરાયું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 200થી વધુ મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા હતા, જેને કારણે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે. આ અંગે કોંગ્રેસના આગેવાન અને મુસ્લિમ હિત રક્ષક સમિતિના અસલમ સાયકલવાલાએ આ સમગ્ર કાર્યવાહી પર ગંભીર સવાલ ઉઠાવ્યા હતા. અસલમ સાયકલવાલાના કહેવા મુજબ કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરાયું છે, જ્યાં નિયમ મુજબ અસરગ્રસ્ત લોકોને અગાઉથી જાણ કરવી ખાસ જરૂરી હોય છે. સાથે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટની બહાર નડતરરૂપ ગણાતા ઝૂંપડાઓને તાત્કાલિક દૂર કરવા માટે આ કાર્યવાહી કરાઈ રહી છે અને ખાનગી હિત માટે રમાયેલો ખેલ ગણાવ્યો છે. વધુમાં કોંગ્રેસીઓ સ્થાનિકો સાથે સુરત મહાનગરપાલિકાની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે આશ્ચર્ય થયું હતું, કારણ કે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ આ ડિમોલિશન પાલિકા દ્વારા કરાવાયું નથી તે સ્પષ્ટતા કરાઈ હતી, જેને કારણે કાર્યવાહી કોણે અને કયા અધિકાર હેઠળ કરી તે અંગે પણ પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. કારણ કે હાલ વરસાદનો સમય છે, તો આ લોકો ક્યાં જશે? નોર્થ અને સેન્ટ્રલ ઝોનનો એક બોર્ડર લાઇન એરિયા છે નાસીનગર, જે લગભગ 40થી 50 વર્ષ જૂની વસાહત છે. 40થી 50 વર્ષથી લોકો અહીંયા વસવાટ કરે છે. 30 તારીખ, 31 તારીખ અને 1 તારીખે 3 દિવસ એલિયન્સો આકાશેથી ઉતર્યા હતા ભૂરા કપડાં પહેરીને, અને 106 લોકોને ઘર બેવડા કરીને આ લોકોને રસ્તા પર લાવીને નીકળી ગયા છે. આ 106 ઘરના લગભગ 800 થી 900 લોકો ઘર બેવડા છે. એ લોકોને ખાવાની વ્યવસ્થા નથી, પીવાની વ્યવસ્થા નથી. આ મલબાની ઉપર, આ ઢેરની ઉપર જ આ લોકો સૂવે છે, ત્યાં જ જમે છે અને ત્યાં જ બેઠા છીએ. સ્વાભાવિક વાત છે, બાજુમાં આટલી મોટી હાઈવેઝ ચાલતી હોય તો એને જેને ફાયદો થતો હોય આ નાસીનગર ડિમોલાઇઝ કરવાનો એ જ આમાં કારણભૂત હોય ને. હાલ તો નાસીનગરના સ્થાનિકોએ હવે ડિમોલિશન કરનારો સામે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે. સાથે ઘર વિહોણા બનેલા પરિવારોને તાત્કાલિક આવાસ યોજના હેઠળ રહેઠાણ ફાળવવાની માંગ પણ ઉઠી છે. સમગ્ર મામલે હવે જવાબદાર કોણ તે મુદ્દે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા પણ તેજ બની છે.